ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાના વધતા કેસ અંગે નિવેદન આપ્યું છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત સહિત 5 થી 6 રાજ્યોમાં કોરોના કેસની અંદર વધારો થયો છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઓમિક્રોન વાયરસ કોવિડ ફેમિલીનું જ એક વેરિયન્ટ છે અને તેને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે। આ તૈયારીઓની અંદર ઓક્સિજન ટેન્કની મોકડ્રીલનો પણ સમાવેશ થયો છે। ઋષિકેશ પટેલે લોકોને સાવચેત રાખવા માટે અપીલ કરી છે અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, ખાંસી અને શરદીથી પીડાતા લોકોને ભીડભાડવાળી જગ્યાઓ પર અને વિસ્તારથી દૂર જવાનું કહેવામાં આવ્યું છે। તેમણે ઉમેર્યું છે કે રાજ્ય સરકાર આ વાયરસને ગંભીરતાથી લઈ રહી છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOની વ્યાખ્યા મુજબ આ વાયરસ ગંભીર પ્રકારનો નથી। આ વાયરસ કોવિડ ફેમિલીના છે એ કોઈ ગંભીર પ્રકારની અથવા તો ઓલ ઓફ સડન કોઈને કોલેપ્સ થઈ જાય અથવા તો રેસ્પિરેટરી સિસ્ટમ પર એટેક કરે એવું નથી। પહેલાં તો ઉપરના ભાગમાં, પછી ગળાના ભાગમાં અને પછી જો કોમોર્બિડ પેશન્ટ, પ્રેગ્નન્ટ લેડી છે અથવા તો કોઈ ઉમ્રદરાજ લોકો છે તો એમાં આ શક્યતાઓ હાર્ડલી 0.01% રહેલી છે, પરંતુ રાજ્ય સરકારે તો એને ગણવાની સાથે ગણ્યું એટલા માટે નથી કારણ કે આ જે ફેમિલી કોવિડ ફેમિલીનો જે વાયરસ છે એ ફેમિલીનો વાયરસને WHO એને ગંભીર નથી લીધો અને એના કારણે અમે બધી વ્યવસ્થાઓ તો ગુજરાતમાં